છોટાઉદેપુર જિલ્લો કે જ્યાં લાંબા સમયથી ગેરહાજર અને અનિયમિત શિક્ષક સામે હવે આખરે કાર્યવાહી શરૂ કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લામાં 7 શિક્ષક એવા છે કે જે છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે, જેમાં ભરકુંડાની શાળાના કોકિલાબેન વાઘેલા, ડોલરિયા પ્રાથમિક શાળાના મહેશભાઈ પરમાર, નસવાડીની બરોલી શાળાના આકાશકુમાર પટેલ, કવાટના નાખલ પ્રાથમિક શાળાના કીર્તિકુમારી પટેલ, સંખેડાની કલેડિયા શાળાના સ્વાતિબેન પંચાલ, બોડેલીની લવેડ શાળાના હેતલબેન પટેલ, કુંડી શાળાના જાગૃતિબેન શાહનો સમાવેશ થાય છે। અને આ કુંડી શાળાના જાગૃતિબેન તો છેલ્લા 6 વર્ષથી અમેરિકામાં છે, જ્યારે કલેડિયાના સ્વાતિબેન પંચાલ 2 વર્ષથી વિદેશમાં છે। અન્ય શિક્ષકો 5 થી 10 વર્ષથી શાળાએ હાજર જ નથી થયા। જોકે આ શિક્ષકોને તેમની ગેરહાજરીમાં પગાર નથી ચૂકવાયો, પરંતુ તેમણે છૂટા પણ ન કરાતા બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે। હાલ કોકિલાબેન વાઘેલાએ રાજીનામું આપ્યું છે, જ્યારે અન્ય શિક્ષકોને છૂટા કરવાની કવાયત હાથ ધરવામાં આવી। સંખેડા તાલુકાની કલેડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પંચાલ સ્વાતિબેન અનિલકુમાર 1/1/2022થી વિદેશના પ્રવાસે ગયેલ છે, જે શાળામાં આજ દિન સુધી હાજર થયેલ નથી અને એમની 90 દિવસની રજા પૂર્ણ થતાં અમે તાલુકા અને જિલ્લામાં જાણ કરેલી। જે તે તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી માહિતી મેળવતા અમારા જિલ્લાની અંદર કુલ 7 શિક્ષકો મળેલ છે। તે પૈકી એક શિક્ષક બેન શ્રી કોકિલાબેને રાજીનામું આપી દીધેલ છે અને મહેશભાઈ ડોલરિયા સ્કૂલના જે શિક્ષક છે તેમણે નોટિસ પે દ્વારા ચલણથી પેમેન્ટ એમને પરત સરકારમાં જમા કરાવી દીધેલ છે। બાકીના જે 5 શિક્ષકો છે તેવા તમામ શિક્ષકોને અમે નોટિસ ઇસ્યુ કરી દીધેલી છે 15 તારીખ 15મી જુલાઈના રોજ।